ડીસા બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીને અભાવે પાલિકાએ લાઇબ્રેરીઓ સીલ કરી। રાજકોટમાં અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા એક્શનમાં આવી છે અને અનેક શહેરી વિસ્તારમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ડીસા તાલુકા દ્વારા પણ શહેરમાં 3 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે ડીસા ફાયર વિભાગની ટીમે બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં ચાલતી લાઇબ્રેરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં કોઈપણ જાતની ફાયર સેફટી જોવા ન મળતા પાલિકાના ફાયર ઓફિસર સહિત ટીમ દ્વારા લાઇબ્રેરીઓને સીલ મારવામાં આવી હતી। જ્યારે છેલ્લા કેટલાક સમયથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાઇબ્રેરીઓમાં અભ્યાસ કરતા હોવા છતાં ફાયર સેફટીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે પાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટરના પાર્કિંગની જગ્યામાં ફોયરામાં પણ વિશાળ લાઇબ્રેરી બનાવી દેવામાં આવી છે, જેમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો। શહેરમાં બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર સહિત અનેક શોપિંગ સેન્ટરના માલિકો દ્વારા માત્ર પૈસા કમાવા માટે પાર્કિંગની સુવિધાઓ પણ ભાડે આપી દેવાની હોવાની સ્થાનિકો દ્વારા જણાવાયું હતું, જેના લીધે શહેરમાં ટ્રાફિક સમસ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને શહેરોની મુશ્કેલીઓ મુકાઈ રહી છે અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા આજે પાર્કિંગની જગ્યા પર સીલ મારવામાં આવ્યું છે। તેમાં કાયમી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સર્વિસ રોડ પર ટ્રાફિક સમસ્યાને કાયમી દૂર કરી શકાય તેમ છે।